સૌને જય શ્રી રામ। આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। કુલ 42 દરખાસ્તો હતી। અલગ અલગ વોર્ડના અલગ અલગ વિકાસના કામો, ડ્રેનેજના, પેવિંગ બ્લોકના, ડીઆઈ પાઇપલાઇનના, પછી રોશનીના, રોડના, મેટલિંગના, સિમેન્ટ રોડના અને રાજકોટના જેટલા સ્મશાન ગૃહો છે, સ્મશાન ગૃહોને અલગ અલગ સ્મશાન ગૃહોને એની જે ગ્રાન્ટ રાજકોટ મહાનગરપાલિકા આપતી હોય એ ગ્રાન્ટના કુલ મિલાવીને 42 દરખાસ્તો હતી। 56,61,20,575 રૂપિયા એટલે કે 56,61,00,000 રૂપિયા જેવી માતબર રકમના આજે રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટના જનતા માટેના વિકાસ કામોની આજે બહાલી આપી છે। એક 4 નંબરની દરખાસ્ત જે ગત સ્ટેન્ડિંગ કમિટીમાં અમે લોકોએ પેન્ડિંગ રાખી હતી, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 60,000 રૂપિયાની મૂળ અપસેટ કિંમતે જે જમીન ફાળવણીની જે દરખાસ્ત હતી એ આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કરી છે। નામંજૂર કરવાના કારણો, આની એક કમિટી છે, એ 2001 ની અંદર આ કમિટી બેઠી હતી અને ત્યારે એ કમિટીએ નક્કી કર્યું હતું કે આ પ્લોટ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને આ પ્લોટ આપવો, પરંતુ 2021માં એ કમિટી બેઠી હતી અને 2023માં 2024ના જાન્યુઆરી મહિનાની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવે છે તો 3 વર્ષ સુધી આ કંપનીને પ્લોટ કેમ નહોતો ફાળવવામાં આવ્યો? વિસંગતતા દેખાતી હતી એટલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓની હારે સંકલન કરીને આ દરખાસ્ત આપણે નામંજૂર કરીએ છીએ। 60,000 રૂપિયાનો ભાવ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીને મંજૂર નથી। પ્રજાનો પૈસો છે એટલે પ્રજાનો પૈસો પૂરેપૂરો મળવો જોઈએ, મહાનગરપાલિકામાં જમા થવો જોઈએ। એ બેઝ ઉપર આજે આ દરખાસ્ત અમે લોકોએ નામંજૂર કરી છે। બાકી તમામ દરખાસ્તો વિકાસલક્ષી આજે અમે મંજૂર કરી। ગઈ સ્ટેન્ડિંગમાં અમે લોકોએ નામંજૂર નથી કરી, પેન્ડિંગ રાખી હતી, અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખી હતી। જ્યારે કોઈ પણ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવતી હોય ત્યારે અભ્યાસ અર્થે અમે લોકો ઘણી વખત એવું બનતું હોય છે કે અભ્યાસની વિસંગતતા હોય, કોઈ અધિકારી આવી રીતે સમજાવે છે, કોઈ અધિકારી આવી રીતે સમજાવે, તો વચ્ચેનો રસ્તો કાઢીને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનશ્રી દ્વારા તપાસ થતી હોય છે। એટલા માટે પેન્ડિંગ રાખી હતી। કોઈ પણ દરખાસ્ત જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે સભ્યોને એવું લાગતું હોય કે આમાં કાંઈક એવું છે ત્યારે અમે લોકો પેન્ડિંગ રાખી અને નેક્સ્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં એ દરખાસ્ત જ્યારે આવે એ પહેલાનો જે સમયગાળો વચ્ચેનો એ સમયગાળામાં પૂરતી પુષ્ટિ કરી અને અમે લોકોને દરખાસ્તને મંજૂર કરવી હોય તો મંજૂર કરતા હોઈએ છીએ। ના મંજૂર કરવી હોય કે પેન્ડિંગ રાખવી પડે તો એવી રીતની એક આ પ્રથા અને એક મુજબની આ જોગવાઈ છે।